વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. આપ પ્રમુખ ઈશુદાન ગઢવીનું એક નિવેદન સામે આવ્યું છે. ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા મુદ્દે આ નિવેદન તેઓ કરી ચૂક્યા છે. ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા હોવાના આરોપ કર્યા છે. વિવિધ ગુના કરે છે તેવી દલીલો કરે છે. સાથે જ ચૈતરભાઈનો કોઈ જ વાંક ન હોવાનું ઈશુદાન ગઢવી કહી રહ્યા છે. ધારાસભ્યે વ્યક્તિ તરીકે સમાધાન કરાવ્યું હતું. ભાજપે આદિવાસી વિરોધી છે અને તેમનો લીડર ઊભા થાય તેવું નથી ઈચ્છતી. આદિવાસીના હક અને અધિકાર માટે લડવાનું પસંદ કર્યું છે ચૈતર વસાવાએ. સાથે તેઓ કહે છે કે ભાજપમાં જવાનું પસંદ ન કર્યું એટલે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ચેતરભાઈને જેલમાં નાખ્યા એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે. હું આપને કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસ વાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રીજો કેસ આ લોકોએ કંપની વાળો કરાવડાવ્યું છે. એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ મજૂરો શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈ કોઈને મર્ડર નથી કર્યા. ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું.